નમસ્કાર જોહાર વાત કરીશું આપણે વલસાડ જિલ્લાના પારડી તાલુકાની તાલુકામાં આજે વલસાડ પારડીના આકાશમાં રંગબેરંગી પતંગોની જમાવટ સાંસદ ધવલ પટેલના હસ્તે પતંગ ઉત્સવ 2026 નો પ્રારંભ કરવામાં આવ્યો। ઉત્તરાયણના પર્વ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં પારડીના આકાશમાં વિવિધ આકાર અને રંગોમાં પતંગોથી છવાઈ ગયું હતું। આ મહોત્સવને વલસાડ ડાંગના સાંસદ અને લોકસભાના દંડક શ્રી ધવલ પટેલ દ્વારા વિવિધ રીતે ખુલ્લો મુકાયો હતો। આ પતંગ ઉત્સવમાં માત્ર પારડી જ નહીં પરંતુ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ ખૂબ મોટી સંખ્યામાં પતંગ રસિકો ઉમટી પડ્યા હતા। બાળકોથી લઈ મોટાઓ સુધી તમામ લોકો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। કાર્યક્રમ દરમિયાન આખું આકાશ રંગબેરંગી પતંગોથી ઢકાઈ ગયું હતું। નયનરમ્ય દ્રશ્ય દેખાઈ રહ્યું હતું। કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે સાંસદ શ્રી ધવલ પટેલે જણાવ્યું હતું કે આપણા આ તહેવારો આપણી સંસ્કૃતિ અને એકતાનું પ્રતીક છે। પારડીમાં આ રીતે સામૂહિક પતંગ ઉત્સવનું આયોજન થવાથી લોકોમાં હર્ષ અને ઉલ્લાસનું વાતાવરણ સર્જાયું હતું। પતંગોની જેમ આપણા વિસ્તારમાં પણ પ્રગતિના આકાશમાં નવી ઊંચાઈએ સર કરે તેવી રીતે હું શુભકામનાઓ પાઠવું છું એવું સાંસદ ધવલ પટેલે કહ્યું। જી આજે ખાસ કરીને પારડી ખાતે યુથ ક્લબ પારડી દ્વારા ભવ્ય પતંગ ઉત્સવ 2026નું આયોજન કરવામાં આવ્યું છે। યુથ ક્લબ પારડી પૂરા વર્ષ દરમિયાન અલગ અલગ કાર્યક્રમ કરી પારડીની જનતાને પારડીના પશુ પક્ષીઓને કઈ રીતના સેવા થાય એના માટે સરસ કામગીરી આ ક્લબ કરી રહ્યું છે। ત્યારે પતંગ ઉત્સવ જે આપણા ગુજરાતમાં જેટલું દિવાળીનું મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ આપણે ઉત્તરાયણને પણ આપીએ છીએ। ઉત્તરાયણ એવો સમય છે કે આપણા પૂરા વર્ષ દરમિયાન આપણા ફેમિલીના લોકો હોય કે આપણા મિત્રો હોય એ પોતપોતાની લાઈફમાં પોતપોતાના જીવનમાં વ્યસ્ત હોય, ચાહે ધંધામાં વ્યસ્ત હોય, રોજગારમાં વ્યસ્ત હોય, ભણવામાં વ્યસ્ત હોય, એટલે એકબીજાને મળી નહીં શકતા હોય। એના માટે ઉત્તરાયણનો એવો તહેવાર છે જ્યારે એક સાથે એ લોકો પતંગ પણ ચગાવે છે અને સાથે સાથે એક મોજનો પણ એ તહેવાર આપણા ઉત્તરાયણને માનવામાં આવે છે। સાથે સાથે આપણા પશુ પક્ષીઓને કોઈ જાતનું નુકસાન ના પહોંચે એના માટે જીવદયા ઓર્ગેનાઇઝેશન અને NGO પણ સરસ કામગીરી કરે છે। એને પણ આ પતંગ ઉત્સવ 2026માં જોડવામાં આવ્યું છે। તમે જેમ જોઈ રહ્યા છો કે અસંખ્ય યુવાનો અહીંયા એક સાથે પતંગ ઉત્સવ 2026માં સાથે પતંગ પણ ચગાવે છે અને સાથે સાથે આપણે સેવાકીય પ્રવૃત્તિ પણ કઈ રીતના સારી થઈ શકે એના માટે પણ પ્રયત્ન કરીએ છીએ। આપણા જે બાળકો છે એમને હમણાં મફતમાં પૂરા પતંગ અને દોરીનું પણ વિતરણ કર્યું છે અને આ જ રીતે પૂરું આ ક્લબ આગળ પણ આ રીતના સેવા કરે અને સાંસદ તરીકે મને પણ જ્યાં એમની સેવામાં મને અવસર પ્રાપ્ત થઈ તે રીતના મેં પણ એમને પૂરી રીતે સમર્થન કરીશ।